પૂછી લેજો, કારણ કે કેટલીક વસ્તુ છે ને દુરુપયોગ થવાની હોય. હું છે ને જો કાયદામાં ઘણી બધી બાબત મારી જોઈ લેજો, બે વ્યક્તિનો જવાબ જુદા જુદા દઈ દઉં છું, મને ખબર પડી જાય કે સામે વાળો માણસ હું પૂછવા માંગે છે. હા, અને આટલા વર્ષના અનુભવે ત્રિનેત્ર જેમ ખુલે ને એમ ખુલી જાય કે સામે વાળો શું કરવા માંગે છે. એટલે એના જવાબ એ સીધી આંગળીએ ન દઈ દેવાય એને, કારણ કે નુકસાન કરતા હોય, કોઈક બીજાને નડવા વાળો માણસ હોય. હાલો, બીજા કોઈને કબજા ફેર બાબતે શું કહેવા જતો મારો વિષય? મેં કીધું ને પૂરો થાય એટલે કહું છું. હા, ઉભર કબજા ફેરવાડું, હજી આને પૂરું કરીએ પછી યાદ લઈએ. આ તો અતિ નવી માપણી થકી થયેલી સુધારણા. હા, તમારું મૂળમાંથી ખોટું હોય તો એ સુધરે નહીં. આપણે કરેલી ક્ષતિ હોય તો, કોઈ વસ્તુ ન સુધરે એવી તો હોય જ નહીં, તો એ જુદી રીતે સુધરશે. અરજી કરવાથી સુધરે નહીં. એ કેવી રીતે થઈ હોય એ કહું. મારા દાદાને 2 જમીન હતી, એક ઉગમણી દેશે હતી, એક આથમણી દેશે હતી. મારા બાપુજી ને કાકા 2 હતા. બાપુજી અહીં વાવે, કાકા અહીં વાવે. વાં હાથ લખાવા ગયા, આમ લખાવી દીધું કે 22 નંબર જે છે ફલાણા ભાઈ વાવે ને, 42 નંબર ફલાણા ભાઈ વાવે. ખરેખર 42 નંબર અહીં હતો, 22 નંબર અહીં હતો. થઈ ગયો લોચો. એ ક્યાં વડવાઓને ખબર હતી? આજ દિવસથી આઈ લાવે, તમને ન ખબર હોય, આજની તારીખે નથી ખબર. બરોબર છે? તો આ તમારી ભૂલ છે. હવે તમારી નથી એવી ભૂલ, અહીં કોઈક છોકરો કહેતો હતો ને કે અધિકારીએ કરેલી ભૂલ હોય તો એ આવી જ થાય. એટલે તલાટી મંત્રી પાસે જાય, સમજા, એ એમ કે જો આ બાજુ 22 વીઘા રહીને 22 વીઘામાંથી 12 વીઘા આ છોકરો છે, 10 વીઘા આને, આ બાજુ કે 42 વીઘા છે, 22 આને 22 આને કે 20 આને. પછી ઓલો તલાટી શું કરે? આખો નંબર નામ નાખી દીધો, ઓલો આખો ઓલામ નાખી દીધો. આવા લોચા છે તમારો એવું. એટલે ઓલા તલાટી સમજો ન હોય, એમ બાપા એમ કીધું, તલાટીએ એન્ટ્રી પાડી દીધી હોય ગઈ. અને તમે માનશો ની, ઈ જમાનામાં તલાટી હતા ને એની ગંભીરતા હોય નહોતી. તેદી મહેકમ બધું એવું હતું, 8 ચોપડી ભણેલો હોય તો આવી ગયો. અને એ તલાટી હમણાં નિવૃત્ત થયા બધા. જોકે ઈ તલાટીઓ આજના તલાટી કરતા ઘણા સારા છે. એને શરૂઆતમાં લોચા માર્યા, પછી તો ઈમાનદાર હતા. અને આજના તલાટીઓ જેટલા એજ્યુકેટેડ છે ને એટલા નીતિમત્તા વાળા નથી. જેટલું જ્ઞાન આવ્યું ને એની નીતિમત્તા ઘટી, અને જેથી જ્ઞાન નહોતું ને તે નીતિમત્તા સારી હતી. સમજા? તો આવી રહી ગયેલી ક્ષતિઓ તમારી ભૂલે હોય ચાહે વહીવટની ભૂલે હોય, એ તમારે પરસ્પર સમજૂતીથી જ પતાવી પડે. કોર્ટમાં જવું જાવ તો કોર્ટ એનો નિકાલ કરી દે નહીં. કોર્ટમાં જઈ શકો. બીજું 2 કોર્ટ છે, એ વિશે આપણે જુદો લેશું. મામલતદાર કોર્ટ એટલે કે રેવન્યુ કોર્ટ અને ન્યાય ક્ષેત્ર. એમાં રેવન્યુ કોર્ટમાં જવાનું થતું નથી, ન્યાય ક્ષેત્ર જવાનું છે. ત્યાં પણ તમારે સમજૂતી સમાધાનથી જ થાય. હવે પરસ્પર દસ્તાવેજ, એને તમારે સુધારો કેવી રીતે કરવાનો છે? પરસ્પર દસ્તાવેજ થકી સુધારો કરવાનો છે. હજી એક બીજી રીતે થાય, થતું નથી પણ થાય ખરું. છે છતાંય નથી, નથી છતાંય છે. લોજિક કેટલા ભણ્યા છે આમાંથી? ખબર છે ને? લોજિકમાં આવે ને, નથી છતાંય છે છતાંય નથી. તો કે ભગવાન છે, નથી છતાંય છે છતાંય નથી. ભગવાન માટે લોજિક એ જ કહેવાય ને, નથી છતાંય છે પણ છે છતાંય નથી. તમારી ઉપર અતિ અન્યાય થાય, ન આવે તો નથી છતાંય છે પણ છે છતાંય નથી, એવું થયું. તો એવી રીતે અવર્ધમ સર્વે નંબરની કાયદામાં, મહેસૂલ ધારાના કાયદામાં જોગવાઈ છે કે ડીએલઆર સ્પેશિયલ સર્વે નંબર ફાળવી દેવો જોઈએ, પણ એવું કરતા નથી. સમજાય છે? સ્પેશિયલ સર્વે નંબર ફાળવો એટલે કે નંબર જ ફાળવી દો ને કાંઈ કરવાનું થતું નથી. વા નવો નંબર દઈ દો, નવો નંબર દઈ દો, ભલે સિક્વન્સ ભંગ થાય. આવી કાયદામાં જોગવાઈ છે. એના માટે SSRDમાં અપીલ કરવી જોઈએ. પણ કારણ કે આવી જગ્યાએ થાય છે હું, એ ન્યા બેઠા બેઠા ભાવ કાઢે. સમજ્યા? ક્યાંય 5 કરોડના ભાવની જમીન છે, અહીં 3 કરોડના ભાવની જમીન છે, અહીં 3 લાખ વાળાનું કરવું જ નથી. એનું કામ કરવું નથી, કારણ કે કેટલા દે ઈ? બરોબર છે? આટલા કરોડ વાળો છે તો એનું કામ કરવું છે. જો દે તો કરવું છે, નકર કરવું. પણ છે ખરી જોગવાઈ તો કાંઈ નહીં. એટલા બધા કરોડ હું કામ ખર્ચવા જોઈએ? સ્ટેમ્પ ડ્યુટી ભરી દો તમે અને રસ્તો કરી લ્યો. પણ એમાંય બધું પ્રેક્ટિકલ હોતું નથી. એમાં ઘણા બધા બીજા પ્રશ્નો ઊભા થાય, પણ અત્યારે આપણે અસ્થાનેથી ચર્ચા નથી કરતા. તો તમને હારે લઈ દીધું, મેં કહી દીધું કે જૂની હોય સર્વે નંબરની ક્ષતિઓ આવી કબજા ફેરવાળી હોય ચાહે બીજી, તો કેવી રીતે સુધરે એ. બાકી મેઇન આ ફોર્મ ભરવા વાળી હતી. આ વિષય અહીંયા પૂરો થયો. આ બાબતે કોઈને કઈ પૂછવું હોય પૂછી લે, જેને ક્લિયર નથી થયું એને. હા,
ના ના બીજા નહીં થઈ જાય, ભાઈ વચ્ચે નથી, મોટા ભાગે બે ભાઈ વચ્ચે થાય, એટલે બીજા વખતે થઈ ગયા હોય કે ભાઈ વચ્ચે જ નથી, બીજું જુદું જ છે. જુદું હોય કે. પણ આ તો મેં એક્ઝામ્પલ આપીને તમને કીધું બે ભાઈ વચ્ચેનું. ના ના ભાઈ એક તરફી લાગે. બે સગા ભાઈઓ હોય, સગા ભાઈઓ કાકા મોટા બાપા નહીં સમજો ના, એની વારસાઈ નો પડી ગઈ હોવી જોઈએ. બંને 7 નંબર સરખા હોવા જોઈએ. મારું નામ રમણીકભાઈ છે, મારા મોટા ભાઈનું નામ વલ્લભભાઈ છે. રમણીકભાઈ ને વલ્લભભાઈ નો દસ્તાવેજ હામે થઈ ગઈ, પણ વલ્લભભાઈ એ છોકરાની વારસાઈ ચડાવી દીધી તો હવે નો થઈ શકે. સમજાઈ ગયું? ક્લિયર બધાને? આવામાં એક સાઈડની સ્ટેમ્પ ડ્યુટી બચે, રેડી? નહીતર બચે નહીં. પરસ્પર દસ્તાવેજ મોટી સ્ટેમ્પ ડ્યુટી હોય એ ભરવાની, અને ફેરબદલી દસ્તાવેજ એક જ બનાવવાનો. ફેરબદલી દસ્તાવેજ કેવો બનાવવાનો? એક જ. દસ્તાવેજનો પ્રકાર ફેરબદલી, સેલ ડીડ. ટુકડાનું કઈ થાય જ નહીં. ટુકડા ધારો તો ટુકડા ધારા નીચે જાય છે. મૂળમાંથી ટુકડો હોય તમે વેચી શકો, એટલે એના માટે જે કઈ લાગુ પડતું હોય એ બધી જોગવાઈ સરખી લાગુ પડે. સ્વતંત્ર સર્વે નંબર જેવી 7 નંબર જે સ્વતંત્ર હોય ને, મૂળમાંથી ટુકડો હોવો જોઈએ. જો કેટલા પ્રકારના ટુકડા અને ટુકડા ધારો નહીં લાગુ પડે એ વિષય બીજા કોઈને પ્રશ્ન પૂછી લઈએ, પછી મને યાદ કરાવો એટલે કહી જ દઉં કે કોને ટુકડા ધારો લાગુ પડે ને કોને ન લાગુ પડે. આ વિષય બાબતે કોઈને કઈ પૂછવું છે? ચાલુ વિષય હતો એ. કોઈ પણ ખેડૂત ખાતેદાર હોય તો અરસપરસ દસ્તાવેજ અરસપરસ દસ્તાવેજ નો થાય, તો બે દસ્તાવેજ થાય. સામે ખેતરની એટલી બધી ટેક્સ બે દસ્તાવેજ થી કરવી પડે ને. આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો જુદો હતો, સમજાઈ ગયું ને બધાને? બે સગા ભાઈઓ નો હતો તો એક સ્ટેમ્પ ડ્યુટી બચી. તમે કરી તો હકો, તમારે મારે ખેતર બદલે હું કામ નો બદલે? એકને 8 એકડ હતી ને એકને 6 હતી, તો 8 એકડનો જે જંત્રીનો લાગી જાય. હા, ના ના બે કરવાના રહી એની. એને તો બે દસ્તાવેજ કે ક્યાં સગા ભાઈઓ છે? હા હા, વેચાણ ખત બે કરવાના. તમે મને દીધું ને મેં તમારું ખરીદ્યું, બેના અલગ અલગ દસ્તાવેજ થાય. 50 વીઘાનો આખો જે સર્વે નંબર હતો, તલાટી જે રાખેલો એ જે એક જ વ્યક્તિના નામે હતો, અને બીજા બધા ભાઈઓનો અંદર ભાગ છે. તો જમીન તો મારો કબજામાં છે અને ભાગ છે. પેલા ભાઈઓ તો દસ્તાવેજ કરી દીધો બધું જમીન. 7 નંબર જુદા છે કે એક જ 7 નંબર બધાના નામ છે? 7 નંબર એક જ વ્યક્તિનો 45 વીઘાનો, હા, અને એ આખો સર્વે નંબર એને વેચી દીધો બીજાને. અને કબજો તો બધો અમારી પાસે છે જ. જો આડા વિષય પર ચર્ચા ન કરો. અત્યારે આપણો વિષય શું હાલે છે? કીધું તલાટી વાળો સાહેબ કે નથી હાલતો એ વિષય. અત્યારે આપણો વિષય શું હાલે છે? કબજા ફેરનો જ છે. હા, કબજા ફેર બાદની ચર્ચા અત્યારે, કારણ કે આ રેવન્યુમાં આડા વ્યા જાવ ને તો આપણો મૂળ વિષય શીખવાનો જે રહી જાય. હા, હાલો. કબજા ફેર બાબતે કોઈને કઈ પૂછવું હોય, આ ભાઈનો વ્યાજબી જવાબ હતો, આમને બરાબર હતો પ્રશ્ન પૂછ્યો. હા, અને બે ભાઈઓ વચ્ચેનો પૂછ્યો, આમને બે અલગ અલગ વ્યક્તિ વચ્ચેનો પૂછ્યો, તે બરાબર છે, ક્લિયર થઈ જાય. હાલો, કબજા ફેર બાબતે કોઈને કઈ પૂછવાનું? 90 નંબર હોય, મૂળ સર્વે નંબર 90 હોય, તો જે તે સમયે માપણી થઈ હોય તો 90 માંથી 98 માં કે એમ કબજો જઈ શકે? એમ વહી જાય? ગયા છે, જવા નો જ પણ ગયા છે. વહી ગયા છે, તો એ ક્લિયર કેવી રીતે કરાવે? વાંધા અરજી આપવાની અત્યારે શું કરશે એ ખબર નથી. આ 5મું વર્ષ છે ને, જે બીજા 5 વર્ષ જાય તો આજ હાલશે. હા, એ જ દશા થવાની. બરોબર, એનો જવાબ દઈ દીધો મેં કે બધું રદ કરો, એ સિવાય કઈ મેળ પડશે નહીં. પણ સરકારમાં હાલો આગળ. સાહેબ, આપણો નવો કબજો માનો કે આવ્યો છે, એ આપણે નવી માપણી મુજબ બીજા નંબર કયો છે આપણો કબજો. એ નવો કબજો સ્વીકારીને આપણે કબજો કઢાવી શકીએ? કેટલીક બાબતનો હું જવાબ દેવા માંગતો નથી જાહેરમાં, કારણ કે એનાથી અયોગ્ય વ્યક્તિઓ અયોગ્ય લાભ લેશે, અને આ પણ જાહેર કહેવાય, કેમેરો બંધ થઈ જાય તોય. હા, હાલો બીજું પૂછો. તમે વ્યક્તિગત ક્યારેક પૂછી જાજો નવરો હો ત્યારે. હા, પછી પૂછી લેજો, કારણ કે કેટલીક વસ્તુ છે ને દુરુપયોગ થવાની. હું છે ને જો કાયદામાં ઘણી બધી બાબત મારી જોઈ લેજો, બે વ્યક્તિનો જવાબ જુદા જુદા દઈ દઉં છું, મને ખબર પડી જાય કે સામે વાળો માણસ હું પૂછવા માંગે છે. હા, અને આટલા વર્ષના અનુભવે ત્રિનેત્ર જેમ ખુલે ને એમ ખુલી જાય કે સામે વાળો શું કરવા માંગે છે. એટલે એના જવાબ એ સીધી આંગળીએ ન ઘી દઈ દેવાય એને, કારણ કે નુકસાન કરતા હોય, કોઈક બીજાને નડવા વાળો માણસ હોય. હાલો, બીજા કોઈને કબજા ફેર બાબતે શું કહેવા જતો મારો વિષય? મેં કીધું ને પૂરો થાય એટલે કહું છું.